જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારું દેવું હું ભરીશ. મનુભાઈ પંચોળી અને તેના માતાનો આ સંવાદ છે. મનુભાઈ કહે છે કે મારા પિતાજી જ્યારે ગુજરી ગયા ત્યારે તેની તમામ વિધિ પૂર્ણ કરી મેં મારી બાને કહ્યું, બા, હવે બાપુજી તો રહ્યા નહીં, તમે મારી સાથે આમલા ચાલો, ત્યાં આપણે સાથે રહેશું. કઈ વાંધો નહીં, હું જરૂર આવીશ, પરંતુ હમણાં નહીં આવું. તો મેં કહ્યું, કેમ હમણાં નહીં? તો તેમને કહ્યું, તારા બાપુજી દાણા લાવતા હતા, એ દાણાવાળાના 70-80 રૂપિયા બાકી છે, એ હું દેવું ભરી દઈશ, એટલે તારી સાથે રહેવા આવીશ. મેં કહ્યું કે એમાં શું, એ દેવું તો હું સાંજે નીકળીશ અને વેપારીને ચૂકવી દઈશ, તો કાલે જ તમે મારી સાથે ચાલો. એ નહીં બને, એ દેવું તો હું જ ચૂકવીશ. જેમને દેવું કર્યું હતું એ જતા રહ્યા, આથી એ દેવું ભરવાની જવાબદારી મારી છે, એટલે હું ભરીશ. ત્યારે મેં કહ્યું કે હું એનો દીકરો છું. બા, હું તમારો દીકરો છું, શું મારો હક નથી કે હું તમારું દેવું ભરું? હા, હક જરૂર છે, પરંતુ આ દેવું તો હું જ ભરીશ. મને મનમાં વિચાર આવ્યો કે બાપુજીનો 20-22 રૂપિયા પેન્શન આવતું, એમાં ઘર ચલાવતા, ભાણેજડાઓ દીકરીઓ આવતી એને સાચવતા. હવે આટલું 70-80 રૂપિયાનું દેવું બા ક્યારે ચૂકવી શકશે? મેં ફરીવાર કહ્યું, બા, મારો હક છે, હું ચૂકવી શકું. હવે તું માથાકૂટ કરીમાં, એ દેવું હું ચૂકવીશ, તારે ચૂકવવાની જરૂર નથી, તું જા. દેવું ચૂકતે થઈ જશે ત્યારે હું આમલા આવીશ. બાએ મને રજા આપી અને હું વિચારતો હતો કે બા આ દેવું કેવી રીતે ચૂકવશે, પરંતુ બાએ પોતાનું કામ શરૂ કર્યું. 2-3 મહિને એમને દેવું ચૂકતે કર્યું અને પછી મારી સાથે આમલા રહેવા માટે આવ્યા. મેં મનોમન વિચાર્યું કે બા પાસે તો કોઈ આવકનું સાધન ન હતું, છતાં પણ આ દેવું તેમને નક્કી કોઈના ધરણા દળ્યા હશે, કોઈના ઘરે સફાઈ કરી હશે, પોતા માર્યા હશે. આવું કામ કરીને, મજૂરી કરીને એ 5-5, 10-10 રૂપિયા ભેગા કરી અને અંતે આ લેણું ચૂકવ્યું હશે. આમ પોતાની સ્વમાન જાળવી બાએ પોતાનું દેવું ચૂક્યું. પછી આમલા આવી અને મારી સાથે રહ્યા. આમ મનુભાઈ પંચોળી અને તેમના બાનો આ સંવાદ, એની આત્મગૌરવ જોવા મળે છે. દીકરો સદ્ધર હોવા છતાં બાએ તેમની પાસેથી પૈસા ન લીધા. પોતાના પતિનું જે લેણું હતું, દેવું હતું, એ જ્યાં સુધી ન ચૂકવાયું ત્યાં સુધી પોતે મજૂરી કરી, મહેનત કરી, પરસેવાની કમાણી જે આવી એ ભરી, ત્યારે જ એમને સંતોષ થયો. અને ત્યાર પછી દીકરાના ઘરે રહેવા ગયા. આવી ખુમારી એ અનેક મા બાપની અંદર હતી. પોતાની પરિસ્થિતિ ભલે નાની હતી, પરંતુ એક એક કાર્ય, એક એક રૂપિયો, પૈસો એ નિષ્ઠાથી આપતા હતા. ક્યારેય રૂપિયા કોઈના લઈ લીધા હોય, મનમાં એવો રંજ ન આવે કે હવે નથી દેવા. એ દે ત્યારે એને સંતોષ થાય. આવા મા બાપના જ દીકરા મનુભાઈ પંચોળી જેવા થઈ શકે. એટલે જ કહેવાય ને, કુવામાં હોય તો જ અવાડામાં આવે. મા બાપ તરીકે જો સંસ્કાર મળે તો દીકરો ખૂબ પ્રગતિ કરી શકે.